અરવલ્લીથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં 2 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોએ મગફળી, તુવેર, મગ, અડદ અને સોયાબીન જેવી પાકોનું વાવેતર કર્યું છે। ત્યારે હાલમાં એનપીકે અને પોટાશ ખાતરના ભાવમાં ભારે વધારો થતા ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। એનપીકે ખાતરમાં ₹130 અને પોટાશમાં ₹265 જેટલો પ્રતિ બેગ ભાવ વધારો થયો છે, જેના કારણે ખેડૂતોના ખેતી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે। ખેતી પહેલાથી જ કમોસમી વરસાદ અને કુદરતી પડકારોને લઈ મુશ્કેલીમાં છે, ત્યારે હવે ખાતરના ભાવ વધારાએ ખેડૂતોને વધુ કમરતોડ પરિસ્થિતિમાં ધકેલી દીધા છે। એ માટે અમે સરકારને અપીલ કરીએ છીએ કે અમારે અત્યારે અમે જે વાવેતર અમુક ગામોમાં પણ થયા નથી, અમુક જગ્યાએ વાવેતર પણ થયું નથી અને ભાવ વધારો ખાતરમાં વધતો ને વધતો રહ્યો છે, જેથી કરીને ખેડૂત આજે ખેડૂતને જગતનો તાત કહેવામાં આવ્યો છે, તો પણ એને કુદરતી આફતો વધતા આ રીતે ખાતરના ભાવ વધારો વધી રહ્યો છે। એના કારણે વધુ ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે। એને અમુક જગ્યાએ ઘણી જગ્યાએ પાણી ભરાયેલા છે ખેતરોમાં, ત્યાં પણ એને વાવેતર થયું નથી। એના કારણે આ વધારો જે થયો છે એને અમે સરકારને અપીલ કરીએ છીએ કે જે તે જૂનો ભાવ છે યથાવત રાખે। મારું નામ કનુભાઈ શર્મા, પંચવટી ફર્ટિલાઇઝર મોડાસા ખાતે આ એક મારી દુકાન છે ખાતર, દવા, બિયારણની। હવે જે સંસ્થાઓમાંથી માલની ખરીદી કરીએ છીએ ત્યાંથી જાણવા મળ્યું છે કે ખાતરના ભાવ વધ્યા છે। એમાં એનપીકેમાં 12-32-16 જે ₹1720 એક થેલી બોરી મળતી હતી, એના આજે ₹1850 થઈ ગયા છે, એટલે ₹130 વધારો થયો છે। એમાં બીજા નંબરમાં 10-26-26 એનપીકે નું એ ₹1725 મળતું હતું, એ આજે ₹1850 મળવાનું છે, નવો ભાવ 1 જુલાઈ। એ માટે